રકમ વાંચો. દાખલા નંબર 17 સ્વાધ્યાય 6.5. દાખલા નંબર 17 18 નું ઉદાહરણ નંબર 50 છે. 49 છે 50 એ બધા સેમ છે. ઉદાહરણ નંબર 50. હવે જો પતરામાંથી પેટી બનાવવાની છે. હા, તો આની અંદર હવે સાંભળજો, હું તમને ક્વેશ્ચન સમજાવી દઉં. તો 18 સેન્ટીમીટર લંબાઈનું એક પતરું આપ્યું છે અને આ ચોરસ પતરું છે. 18 સેન્ટીમીટર લંબાઈનું પતરું છે, ચોરસ પતરું છે, એટલે લંબાઈની પહોળાઈ બની 18 થવાની. હવે એવું કહે છે કે એની ચાર બાજુથી, હવે આ પતરામાંથી મારે પેટી બનાવવી હોય તો આપણે શું કરીએ કે એના આ ખૂણેથી x લંબાઈ પહોળાઈનો ચોરસ કાપો. અહીંયાથી આ ખૂણાથી x લંબાઈ પહોળાઈનો ચોરસ કાપો. સરખા કાપવા પડશે. કેમ સરખા કાપવા પડશે એનું રીઝન બતાવો. અહીંથી એક ચોરસ કાપો જેની લંબાઈ પહોળાઈ x હોય, અહીંથી x કાપો જેની લંબાઈ પહોળાઈ x હોય. સમજે? અચ્છા, લંબાઈ પહોળાઈ x હોય એવો આપણે ચોરસ કાપીએ. હવે એ લંબાઈ પહોળાઈ સેમ હોય એવો આપણે ચોરસ કાપી લીધા. હવે આ x એટલા માટે સેમ રાખવું પડે કે હવે આ ભાગ કપાઈ ગયો, આ ભાગ કપાઈ ગયો, તો આ જે ભાગ છે આમ ભરી શકશે. અચ્છા, આ બંને કપાઈ ગયા તો આ ભાગ ભરી શકશે. આ બંને કપાઈ ગયા તો આ જે ભાગ છે આમ ભરી જશે. અને આ બંને કપાઈ ગયા તો આ જે ભાગ છે આમ ભરી જશે. અચ્છા, જો આ તમે x ના રાખો એક સરખું માપ, તો પછી પેટીની ઊંચાઈ x ના બદલે અલગ અલગ આવે. એક બાજુ વધારે ઊંચાઈ થઈ જાય, એક બાજુ ઓછી થાય, તો પછી એ તો ઢાંકણ કેવી રીતે બને? હા નહીં. એટલે તમારે એક સરખા માપના ચોરસ કાપવાના બધા દાખલામાં 17 18 પેલા ઉદાહરણમાં. બરાબર છે? અચ્છા, આ દાખલાની અંદર કોઈ ફેરફાર કરાય. માનો કે લંબાઈ 45 સેન્ટીમીટર આપો, પહોળાઈ 24 સેન્ટીમીટર આપો, તો આ 45 દોરવાનું, લંબચોરસ દોરવાનું, અને આ 24. પણ આ x જ લેવાનું. કપાયેલો ભાગ શું લેવાનો? હા, x લંબાઈનો ચોરસ જ કાપવાનો. x લંબાઈ પહોળાઈનો. ઓકે, x લંબાઈ પહોળાઈનો ચોરસ કાપવાનો છે બધા 17 18 નું ઉદાહરણ 50 માં. અચ્છા, આ માપ ગમે તે ફરક પડે નથી, આપણને ફરક ના પડે. બીજી વાત, હવે આપણે અહીં એવી પેટી બનાવી છે કે તમે આ કેટલી લંબાઈનો ચોરસ ટુકડો કાપો ચારે બાજુથી કે જેથી આ બનેલી પેટીનું ઘનફળ મહત્તમ થાય. જો બકા, ઘનફળ એટલે કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા. આજે હું જેટલી જગ્યા રોકું છું એ મારું ઘનફળ છે. તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તો એમાં વસ્તુ વધારે મૂકી શકાય. એનું ઘનફળ વધારે મહત્તમ થાય તો એમાં વધારે વસ્તુ મળી શકે, અંદર મૂકી શકાય. તો હંમેશા કેવી પેટી આપણે ખરીદીએ કે જેમાં વધારે વસ્તુનો સમાવેશ થાય, એટલે એક વસ્તુમાં કામ પૂરું થાય. સારું, તો કેટલી લંબાઈનો ચોરસ, લંબાઈ પહોળાઈનો ચોરસ કાપવો જોઈએ કે જેથી પેટીનું ઘનફળ મહત્તમ થાય. હવે આ જે બધા દાખલા છે 13 થી લઈને 6 સુધી, એમાં જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય, જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધીને તેનું વિધેય બનાવવાનું. બસ આ વાક્ય બધા દાખલાને લાગુ પડે છે. જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધીને તેનું વિધેય બનાવવામાં આવે છે. જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધીને તેનું વિધેય બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ કરવાનું છે. 13 થી લઈને તમામ છેલ્લે સુધીના બધા દાખલામાં જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય રકમમાં, એના ઉપર રાઉન્ડ કરાવી દઉં અને દરેક દાખલામાં એ શોધવાનું, એ વસ્તુ શોધવાની. એ શોધી જે મળે ને એમાં x ચલ હોય તો એને fx કહી દેવાનું. મેથડ બતાવી દઉં છું બધા દાખલા કરવાના. એમાં x ચલ લીધો હોય તો fx કહી દેવાનું, y ચલ લીધો હોય તો fy કહી દેવાનું, થીટા ચલ હોય તો f થીટા કહી દેવાનું, થીટા ચલ હોય તો f થીટા કહી દેવાનું. ઓકે, સારું. ચલો હવે મુખ્ય વાત ઉપર આવું. ચલો, આપણો 18 સેન્ટીમીટર બાય 18 સેન્ટીમીટર નું પતરું છે. ચલો, ચારે બાજુથી x લંબાઈ પહોળાઈનો ચોરસ કાપવાનું નક્કી કર્યું. હવે સાંભળજો કે 18 માંથી
આ 1x આ બાજુ 1x આ બાજુ 2x જતા રહે તો જે આટલો ભાગ છે, જે આ ભાગ છે એની લંબાઈ કેટલી બતા? આ મલેકની 18 ઓછા 2x, સમજી લીધી વાત? તો જો આ 45 હોત તો અહીં શું લખો તમે? 45 ઓછા 2x, બધા દાખલા એક સાથે શીખવાડ દઉં છું. 45 હોત તો શું લખવાનું? 45 ઓછા 2x. 50 હોત તો શું લખવાનું? 50 ઓછા 2x. આપણે એક જ લંબાઈ પહોળાઈનો ચોરસ કાપવાનો છે ચારે બાજુથી દરેક દાખલામાં. ફાઇનલ યાદ રાખી લીધું? ઓકે, ચલો આ 18 ઓછા 2x. આ લંબાઈ કેટલી છે? આખી લંબાઈ કેટલી છે? 18. તો બોલો આ કેટલું થશે? આ ફરીથી આ કેટલું થશે? હા, 18 - 2x થશે. ચલો તો આ પેટી જે બનવાની છે, કારણ કે આ ભાગ વળી જશે, આ ભાગ વળી જશે, આ ભાગ વળી જશે, આ ભાગ વળી જશે, તો આ જે પેટી હું બનાવવાનો છું એ પેટીની લંબાઈ થઈ 18 - 2x અને એની પહોળાઈ કેટલી થઈ? 18 - 2x. બોલો સમજી લીધી વાત? અને એની ઊંચાઈ કેટલી થશે? આ ભાગ વળે એટલી ઊંચાઈ થશે. અરે યાર, આ ભાગ વળે એટલી જ ઊંચાઈ થવાની ને. તો આની આ પેટીની લંબાઈ 18 - 2x, પેટીની પહોળાઈ 18 - 2x અને પેટીની ઊંચાઈ કેટલી થશે? બધાને ખબર પડી. ચલો તો 18 માં દાખલા મુજબ કરું તો આ 45 તો બોલો અહીં શું લખશો? 45 ઓછા 2x. અહીં શું લખશો? 45 ઓછા 2x. અહીંયા 24 હોય, આ આખી 24 હોય તો અહીં શું આવશે? 24 ઓછા 2x. અહીંયા શું આવશે? 24 ઓછા 2x. અચ્છા, એની ઊંચાઈ કેટલી થશે? x. અચ્છા, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવાથી ઘનફળ બને. ઘનફળ શોધવાનું સૂત્ર બકા લંબાઈ ગુણ્યા સમઘનનું લંબઘનનું ગમે તેનું ઘનફળ, લંબઘન સમઘન ગમે તે હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ આવે. ઓકે, ચલો તો પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ એક લંબાઈ લીધી કે દરેક દાખલામાં તમારે લેવાનું. પછી આ પહોળાઈ લીધી, ઊંચાઈ, બધાને ખબર પડી. ચલો હવે આ જે છે એની અંદર બકા ચલ કોણ છે? જો 18 સંખ્યા છે, 2 સંખ્યા છે, x ચલ છે, વત્તા ઓછા તો નિશાની છે, તો એને શું કહેવાય બોલો? fx. હવે જો તમને fx મળી ગયું એટલે આ દાખલો એ તમારા 12 સુધીના જે દાખલા છે જેમાં દરેક દાખલામાં fx આપેલો છે. જો બધામાં fx આપેલો છે 1 થી 12 સુધી બધામાં, બરાબર છે? તો બધામાં તમને fx આપેલો છે. 12 થી આગળ વાળા દાખલા બધા આટલેથી શરૂ થશે, બધા આટલેથી શરૂ થશે. હું અહીંથી જે રીત કરું છું એ 12 થી આગળ વાળા દરેક દાખલામાં તમારી રીત કરવાની છે. તો હવે બોલો fx મળી ગયો, એને પરિણામ નંબર 1 આપી દો. હવે જો બકા અહીંયાથી તમે તમારી રીત તમે કોઈ પણ રીત કરી શકો છો. જો અહીંયા તમે ટોટલી વિસ્તરણ કરી દો, કોઈ માણસ આનું બધું ટોટલી વિસ્તરણ કરી દે, x કૌંસમાં 18 - 2x નો વર્ગ લીધો, તમે ટોટલી વિસ્તરણ કરી દો તો પણ એવી રીતે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અને વિસ્તરણ કર્યા વગર કર્યું છે મેં. ચલો હું આનું હવે x પ્રત્યે વિકલન કરું છું. x પ્રત્યે વિકલન કરતા બોલો હવે આપણી પદ્ધતિ શું છે કે fx લખો અથવા મેળવો. રકમમાંથી fx લખવાનું અથવા મેળવવાનું, જો પહેલું સ્ટેપ છે તમારું. પછી અમે x પ્રત્યે વિકલન કરીને f'(x) જોઈ લો, f'(x) અને f'(x) શોધો. બોલો x પ્રત્યે વિકલન કરીને f'(x) અને f'(x) શોધવાનું. ચલો f'(x) ની કિંમત હવે x ફિક્સ, આ ગુણાકાર છે બંનેનો, x ફિક્સ. બોલો આનું વિકલન શું થશે? ઘાત વડે ગુણાય અને ઘાતમાંથી એક બાદ થાય એટલે 2 * 18 - 2x 2 - 1. ચલો 18 - 2x શું થાય? 0 - 2 વત્તા 18 - 2x નો વર્ગ લખો ગુણ્યા x નું વિકલન શું થશે બોલો? 1. ઓકે, ચલો f'(x) મળ્યું બકા. હવે શું થશે? આ ઓછા 2 ગુણ્યા 2 કેટલા થાય? ઓછા 4x કૌંસમાં 18 - 2x વત્તા 18 - 2x નો કૌંસ ઉપર વધે, બરાબર છે? ચલો f'(x) માંથી અચ્છા 18 - 2x કોમન નીકળે છે.
18 ઓછા 2x આ બંનેમાંથી કોમન નીકળે છે તો 18 ઓછા 2x કોમન કાઢી લો 18 ઓછા 2x કોમન નીકળે છે 18 ઓછા 2x કોમન કાઢી લઉં છું ચલો કોમન કાઢું તો શું રહેશે અહીંયાથી ઓછા 4x વત્તા આ 18 ઓછા 2x એક વખત રહેશે ચલો ઓછા 2x ઓછા 4x કેટલા થાય ઓછા 6x એટલે 18 ઓછા 6x 18 ઓછા 2x થયું હવે f' આપણને મળી ગયું પરિણામ નંબર 2 આપી દેવાનું બોલો હવે ફરીથી શું કરું પાછું હા x પ્રત્યે વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરતા હવે f'(x) બરાબર 18 ઓછા 2x ફિક્સ 18 ઓછા 6x નું વિકલન 0 ઓછા 6x નું ઓછા 6x નું ઓછા 6 થાય 18 નું 0 થાય ઓછાના ઓછા 6 અચળ છે અને x નું વિકલન બંધ એટલે 0 - 6 થાય ચલો વત્તા 18 ઓછા 6x ફિક્સ એક વિધેય એક વખત ટ્રાન્સકરન્ટ બકા ગુણાકારનું વિકલન કરવા પ્રથમ વિધેય ફિક્સ ગુણ્યા બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય ફિક્સ બીજું વિધેય ફિક્સ 18 ઓછા 6x ફિક્સ અને પ્રથમ વિધેયનું વિકલન 0 - 2 ઓકે ચલો હવે આનું સાદુરૂપ આપી દીધું તો f'(x) બરાબર બોલો 18 * 108 એટલે ઓછા 108 વત્તા 12x 18 દુ 36 ઓછા 36 વત્તા 12x હવે આ જે મહત્તમ ન્યૂનતમ વાળા દાખલા તમે ગણો ત્યારે f'(x) નું સાદુરૂપ નહીં આપવાનું આપણાથી જેટલું સરળતાથી પોસિબલ હોય એટલું આપવાનું રીઝન બતાવો કે આપણે આ f'(x) નો જે રોલ છે ને કેટલો છે ખબર છે કે f'(x) ની કિંમત ધન કે ઋણ નક્કી કરવાનો રોલ છે જો f'(x) ધન હોય તો ન્યૂનતમ નક્કી થાય f'(x) ઋણ હોય તો મહત્તમ નક્કી થાય f'(x) ધન હોય તો ન્યૂનતમ નક્કી થાય f'(x) ઋણ હોય તો મહત્તમ નક્કી થાય નક્કી કરવાનું છે એના મૂલ્યની આપણને જરૂર નથી નિશાનીની જરૂર છે કોની નિશાની હવે જો f'(x) ની કિંમતની નિશાનીની જરૂર છે એનું સાદુરૂપ આપણે નહીં આપીએ હવે આપણે બકા જે પદ્ધતિ છે એને ફોલો કરીએ જો પદ્ધતિમાં એવું હતું કે ભાઈ fx લખો અથવા પહેલું સ્ટેપ બીજું સ્ટેપ હતું x પ્રત્યે વિકલન કરીને f'(x) અને ફરીથી x પ્રત્યે વિકલન કરીને f'(x) શોધો પછી તમારા આ વાક્ય લખવાનું કે હવે વિધેયના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આગળ હવે f આપણે અહીંયા વિધેયને f લીધું છે બરાબર છે વિધેયને આપણે f લીધું છે બકા તો f ના આ વાક્ય પદ્ધતિમાં લખાયું છે સ્ટેપ નંબર 3 છે આપણું વિધેયના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f'(x) બરાબર 0 થાય છે દરેક દાખલામાં લખવાનું f'(x) બરાબર 0 થાય છે હવે f'(x) બરાબર 0 થાય છે હવે f'(x) ની કિંમત શું છે જોઈ લો જરા પરિણામ નંબર 2 માં છે f'(x) પરિણામ નંબર 2 માં છે fx પરિણામ નંબર 1 આપ્યું f'(x) પરિણામ નંબર 2 આપ્યું f'(x) પરિણામ નંબર 3 આપ્યું એટલે f'(x) બરાબર 0 થાય છે આ સ્ટેપ 3 છે તો f'(x) બરાબર 0 લઈને x ની કિંમત શોધો એવું લખ્યું છે જો અંદર પદ્ધતિમાં f'(x) બરાબર 0 લીધું આ f'(x) ની કિંમત મૂકો હવે જો બકા જો xy બરાબર 0 હોય તો x બરાબર 0 અથવા y બરાબર 0 થાય પણ અહીંયા બકા જો બે કોમન નીકળે છે એટલે અહીંયાથી બે કોમન નીકળે છે તો બે કોમન કાઢો તો 9 - x બચે અહીંયાથી 6 કોમન નીકળે છે 6 કોમન કાઢો તો 3 - x બચે ચલો એ 6 ને નીચે લઈ જાઓ 0 ના 6 ને 0 ના નીચે લઈ જાઓ બરાબર છે તો 6 ને 0 ના નીચે લઈ જાઓ આ 2 ને 0 ના નીચે લઈ જાઓ એટલે 0 થઈ જશે
चलो હવે 9 ઓછા x બરાબર 0 લો તો x બરાબર 9 મળે. चलो 3 ઓછા x બરાબર 0 લો તો x બરાબર 3 મળે. બોલો f' x બરાબર 0 લઈને f' x બરાબર 0 લઈને આ f' x બરાબર 0 લઈને તમારે f' x બરાબર 0 લઈને x ની કિંમતો નક્કી કરવાની હોય છે. f' x બરાબર 0 લઈને x ની કિંમતો નક્કી કરવાની હોય છે. બોલો કરી દીધી મેં. અને તમે પદ્ધતિ જોતા રહેજો, હું એને ફોલો કરું છું નથી કરતો. બરાબર છે? ચલો x ની કિંમતો આપણે શોધવાની હોય છે. હવે હું x બરાબર 9 લઉં. ચલો x બરાબર 9 લેતા अब विकल्प नंबर 1 x बराबर 9 लेता चलो f डबल डैश 9. अब અહીં આવી જાઓ તમે x બરાબર 9 ને 3 માં કિંમત મૂકો. મેં તમને કીધું ને ભાઈ x ની કિંમત નક્કી કરીને f ડબલ ડેશ x માં મૂકવાનું છે. શું સ્ટેપ નંબર 4 છે. ચલો x ની કિંમત 9 અહીંયા મૂકો. અહીંયા चलो અહીં 9 મૂકો તો 12 9 108 ને 12 9 108 વત્તા 108 ઓછા 108 0. ચલો અહીંયા 12 9 108 108 ઓછા 36 કેટલા થાય 72 આવે પ્લસ 72 આવે મતલબ ધન આવ્યું. બોલો ધન આવે તો શું લખીએ છીએ f x બરાબર 9 આગળ f(x) બરાબર 9 આગળ અને ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ નક્કી થશે. પણ આપણે આ દાખલામાં મહત્તમ આ પેટીનું ઘનફળ મહત્તમ કરવાનું છે. આ કુલ પ્રશ્ન મહત્તમ ઘનફળનો છે. તો મારાથી એમાં 9 ના લેવાય કારણ કે 9 આગળ ન્યૂનતમ નક્કી થયું. સમજો છો? 9 આગળ ન્યૂનતમ નક્કી થયું તો શું લઉં હવે વિકલ્પ નંબર 2 માં બોલો x બરાબર 3 લેતા. ચલો તમે 3 લો તો f ડબલ ડેશ 3 કેટલા આવે અહીં જુઓ. ચલો કેટલા આવે f ડબલ ડેશ 3 12 તરી 36 ઓછા 108 એટલે ઓછા 72. ચલો અહીંયા 12 તરી 36 એટલે આ વત્તા 36 અને ઓછા 36 કટ થઈ જશે અને 12 તરી 36 ઓછા એટલે ઓછા 72 આન્સર આવે છે. ચલો f ડબલ ડેશ 3 બરાબર -72 આયા અને -72 ઋણ છે ભાઈ તો શું લખીશું માટે f એ x બરાબર 3 આગળ x બરાબર 3 આગળ મહત્તમ છે. अच्छा આપણા પેટી નું ઘનફળ મહત્તમ કરવાનો દાખલો છે. તો બોલા x બરાબર 3 આગળ મહત્તમ છે એટલે x ની કિંમત આપણે કેટલી લઈએ 3 લઈએ. 3 સેન્ટીમીટર નો ચોરસ કાપીએ આપણે ચારે બાજુથી તો આ પેટી જે આપણે બનાવીશું એનું ઘનફળ મહત્તમ થશે. હવે બકા 45 અને 24 હોય તો 45 ઓછા 2x 24 ઓછા 2x અને x અહીંયા આવે 45 ઓછા 2x 24 ઓછા 2x ને x. अच्छा ત્રણ વિધેયનો ગુણાકાર હોય તો એનું વિકલન પણ તમે કરી શકો છો. બકા એક ગુણાકારનું વિકલન કરવા માટે એક વિધેય એક વખત ડાન્સ કરે છે. એક વિધેય એક વખત ડાન્સ કરે છે એટલે પહેલું બીજું ફિક્સ ત્રીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું ફિક્સ પહેલાનું વિકલન વત્તા પહેલું ત્રીજું ફિક્સ અને ત્રીજાનું વિકલન. આના પરથી વિકલન કરો તો f(x) મળી જાય. સાદું પાપવાનું બકા કોમન કાઢીને વિસ્તરણ કરી દેવાનું. એવું હોય તો તમે આનું ટોટલી વિસ્તરણ કરી દેજો એટલે પેલું પદાવલી મળી જશે તમને સીધી જ. હું તમને બતાવું જે તમારો સામે દાખલા નંબર 3 નો પાંચમો દાખલો છે ને fx બરાબર x³ ઓછા 6x નો વર્ગ વત્તા 9x વત્તા 15 એવી પદાવલી મળી જાય. બોલો એનું વિકલન તો ઈઝીલી કરી શકો તમે. ટોટલી કૌંસ છોડી દેશો એટલે તમને પદાવલી મળી જશે. પદાવલીનું વિકલન તો ઈઝીલી થાય. અચ્છા વિકલન કરીને f(x) શોધવાનું ભાઈ યાદ રાખો ભાઈ f(x) શોધવાનું પછી શું શોધવાનું બોલો f ડબલ ડેશ. હવે તો આવડી જશે ને બધું. પછી શું લેવાનું બોલો
આ વાક્ય લખી જ દેવાનું, આ વાક્ય લખી જ દેવાનું. વિધેયના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f'x બરાબર 0 થાય છે. f'x બરાબર 0 લઈને તમારે x ની કિંમત નક્કી કરવાની. એ x ની કિંમત તમારે f'(x) માં મૂકી દેવાની. f'(x) માં મૂકી દો, બરાબર છે. જો f'(x) ઋણ આવે તો સ્થાનીય મહત્તમ નક્કી થાય અને f'(x) ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ નક્કી થાય. ખબર પડી? પછી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનો દાખલો હોય તો x ની કિંમતને fx માં મૂકીને તમારે કિંમતો શોધી કાઢવાની. પણ અહીંયા તો બકા ફૂટ પ્રશ્ન હતો, ખાલી x જ શોધવાનો દાખલો હતો એટલે હું આટલા સ્ટોપ કરી દીધું મેં. આ ખાલી x જ શોધવાનો દાખલો હતો, બાકી આ ખરેખર તમારા આગળ આપણી પદ્ધતિ પ્રમાણે જો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના હોય તો તમારા x ની કિંમતોને પછી fx માં મૂકવાની. શામાં? fx માં. આ fx જે છે ને વિધેય છે બકા, વિધેય મહત્તમ થાય, વિધેય ન્યૂનતમ થાય છે, વિધેય મહત્તમ થાય, વિધેય ન્યૂનતમ થાય એટલે વિધેયની કિંમતોને ન્યૂનતમ કે મહત્તમ કિંમતો તરીકે લેવામાં આવે છે. બોલો, વિધેયની કિંમતોને મહત્તમ કે ન્યૂનતમ કિંમતો તરીકે લેવામાં આવે છે. ઓકે, તો હવે આ રીતે બકા તમે એ દાખલા બધા કરી શકો છો મહત્તમ અને ન્યૂનતમ માટે. હવે ચલો, હવે દાખલા નંબર 2 હું તમને બધા દાખલા સમજાવી દઉં છું, બધા દાખલા તૈયાર કરી નાખવાના. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય, ગુણાકાર ઉપર રાઉન્ડ કરો, ખાલી ગુણાકાર ઉપર રાઉન્ડ કરો કરી અને મહત્તમ ઉપર પણ રાઉન્ડ કરો, અલગ રાઉન્ડ હો, બીજો રાઉન્ડ મહત્તમ ઉપર રાઉન્ડ કરો. ચલો, હવે હું અહીંયા એક સંખ્યા x ધારી લઉં, એક સંખ્યા x લઉં તો બીજી સંખ્યા 24 - x થાય. હંમેશા એક વસ્તુ ધારવાથી આપણું કામ પૂરું થઈ જતું હોય તો એ જ કરવાનું. એક સંખ્યા x છે તો બીજી સંખ્યા 24 - x થશે. ચલો, 24 - x થાય. હવે એનો ગુણાકાર શું થઈ જશે? x કૌંસમાં 24 - x, બરાબર. ગુણાકાર મળી ગયો. ગુણાકાર શું થઈ જશે? x કૌંસમાં 24 - x એટલે એ તમારો fx થઈ ગયો. fx બરાબર x કૌંસમાં 24 - x. પછી આ રીત કરવાની. બધાએ સમજી લીધું? તો ત્યાં સાઈડમાં લખવું હોય તો લખી દો fx બરાબર x કૌંસમાં 24 - x. આમ થોડુંક નાના અક્ષરે લખી નાખો બકા. પછી 14મા નંબરમાં x + y બરાબર 60 છે. 13મા નંબરમાં fx બરાબર x કૌંસમાં 24 - x લખી દો. પછી 14 નંબરની અંદર x + y બરાબર 60 છે તો y બરાબર 60 - x થાય ભાઈ. ચલો, તમારે xy નો ઘન મહત્તમ, xy નો ઘન છે ને એના ઉપર રાઉન્ડ કરો, x * y નો ઘન રાઉન્ડ કરો અને એની પાછળ મહત્તમ શબ્દ છે એના ઉપર રાઉન્ડ કરો. ચલો, આપણે કોણ મહત્તમ છે? xy નો ઘન. અચ્છા, જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય બકા એ વસ્તુનું વિધેય બને લે, એમાંથી વિધેય બને. એટલે તમારે x * y નો ઘન જે છે એનું વિધેય બનાવવાનું. અચ્છા, એની અંદર તમે x ની કિંમત મૂકો તો 60 - y થાય. અરે 60 - y થાય. x ની કિંમત મૂકી દઈએ એટલે ઈઝી પડે ને બકા, વિકલન ઈઝી પડે. ભાઈ કયો તો 60 - y કૌંસમાં 60 - y અને કૌંસની બહાર y નો ઘન એટલે fy કહેવાનું. એને શું કહેવાનું? બરાબર છે. એટલે એની અંદર તમે લખી દો fy બરાબર પાછળ fy બરાબર 60 - y કૌંસ બાર y નો ઘન. બોલો, હવે આનું f'(y) બરાબર 0. y ની કિંમત ખબર પડી ગઈ યાર? ત્યાં જલસા છે ને. અચ્છા, x વાળું પણ બનાવી શકાય. x વાળું બનાવવું હોય તો આની અંદર એક વસ્તુ એવું શું કરવાનું? બોલો, f(x) કહેવાનું. x વાળું બનાવવું તો x રવા દેવાનું અને y ની જગ્યાએ 60 - x આમ મૂકી દો તો fx બની જશે. તો પછી એનું x પ્રત્યે વિકલન કરીને ગુણાકારના નિયમથી વિકલન થાય. બકા, પ્રથમ વિધેય ફિક્સ ગુણ્યા બીજા વિધેયનું વિકલન કરતા બીજો વિધેય ફિક્સ ગુણ્યા પ્રથમ વિધેયનું વિકલન. પછી f'x મળે પછી સાદું રૂપ આપીને f'(x) શોધવાનું. પછી વિધેયના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આગળ f'x બરાબર 0 થાય છે તો f'x બરાબર 0 લઈને x ની કિંમતો નક્કી કરવાની. f'x બરાબર 0 લઈને x ની કિંમતો નક્કી કરવાની. x ની કિંમતો નક્કી કરો, બરાબર છે. એ x ની કિંમતો તમારે ક્યાં મૂકવાની? પછી f'(x) માં. f'(x) માં f'(x) ધન હોય તો સ્થાનીય ન્યૂનતમ નક્કી થશે, f'(x) નું હોય તો સ્થાનીય મહત્તમ નક્કી થશે. ચલો, પછી 15મા દાખલામાં જેનો સરવાળો 35 થાય x + y બરાબર 5 માં એમાં એક ડાયરેક્ટ જ લઈ લેવાનું બકા. હા, લખી નાખો ને તો x + y બરાબર 35. x + y બરાબર 35
અને પાછળ એવું કહે છે કે એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો કે જેથી ગુણાકાર x નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત મહત્તમ બને. તો x નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત ઉપર રાઉન્ડ કરો. x નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત ઉપર રાઉન્ડ કરો. અચ્છા, એની અંદર બકા તમે y ની જગ્યાએ y ની જગ્યાએ 35 ઓછા x મૂકી દે. બરાબર છે? એટલે એ મૂકશો એટલે fx બની ગયું. પછી તો વિકલન કરીને દાખલો ગણવાનો છે. ચલો 16મા નંબરમાં જેનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ. ઘનનો સરવાળો પર રાઉન્ડ કરો. ઘનનો સરવાળો પર રાઉન્ડ કરો. પછી એના પાછળ ન્યૂનતમ શબ્દ છે એના પર પણ રાઉન્ડ કરો. ઘનનો સરવાળો પર રાઉન્ડ કરો, ન્યૂનતમ પર રાઉન્ડ કરો. અચ્છા, એમાં fx થશે. જો એમાં એક સંખ્યા આપણે લેવાની x, તો બીજી સંખ્યા કેટલી થશે? 16 ઓછા x. અચ્છા, હવે બંનેનો ઘન લેવાનો છે. ચલો, x અને 16 ઓછા x. જો બકા હંમેશા લાઈફ ટાઈમ આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એવું કે બકા બે સંખ્યાઓનો સરવાળો 16 છે તો એક સંખ્યા x ધારો તો બીજી 16 ઓછા x થાય. આ બંનેનો સરવાળો કરો, 16 થઈ ગયો. બંનેનો સરવાળો કરો, 16 થઈ ગયો. હવે શું કોને મહત્તમ કે ન્યૂનતમ કરવાનું છે? ઘનનો સરવાળો ન્યૂનતમ. ઘનનો સરવાળો પર રાઉન્ડ કરે. ચલો, આનો ઘન શું થાય? એટલે આનો ઘન અને એનો સરવાળો અને એનો સરવાળો. આને શું કહેવાનું તમારે? fx. તો આ તમારો fx તૈયાર થઈ ગયો 16મા નંબરના દાખલામાં. સોળમા નંબરના દાખલાનો fx તૈયાર થઈ ગયો. બોલો પછી શું કરવાનું? f' x પછી f ડબલ ડેશ x પછી f' x બરાબર 0 લઈને x ની કિંમત નક્કી કરવાની. બરાબર છે? ફાઇનલ ગણવાના છે બધા દાખલા. સારું, હવે જુઓ 16 17 18 તો તમને થઈ ગયું. એટલે 18 સુધીના બધા દાખલા તમે ફિનિશ કરજો અને બાકીના જે દાખલા છે 19 થી 26 એ બધા જ ભણાવવા પડશે મારે. એ હું તમને લેક્ચરમાં લઈ લઉં છું. બરાબર છે? અને 27 28 29 તમે જાતે કરજો. પછી આ પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાય 6 ની અંદર જે દાખલા છે બકા એ બધા ગણવાના છે જાતે. હવે એમાં બધા મિક્સ દાખલા છે. જો સ્વાધ્યાય 6 ની અંદર જે પહેલો દાખલો છે આસન્ન મૂલ્યનો છે એટલે 6.4 ના 1 થી 15 જેવો છે. બીજા નંબરનો દાખલો 6.5 મહત્તમનો દાખલો છે. જો મહત્તમ સાબિત કરવાનો છે એટલે મહત્તમ વાળી રીત કરવાની, આ મહત્તમ ન્યૂનતમ વાળી રીત કરવાની છે. ત્રીજા નંબરનો દાખલામાં દર વાળો છે મારા ખાલી. દરે ઘટી રહ્યા છે. જો બાજુઓના માપ ઘટી રહ્યા છે તો એ દર વાળો લખી દો, 6.1 લખી દો ત્યાં. એની રીત પ્રમાણે થશે. પછી ચોથા નંબરમાં 6.3 અભિલંબનું સમીકરણ શોધવાનું છે. dy/dx ને સ્પર્શકનો ઢાળ કહેવાય. dy/dx ને સ્પર્શકનો ઢાળ કહેવાય. એનો વિરોધી અને વ્યસ્ત કોનો ઢાળ થાય? બોલો, અભિલંબનો ઢાળ થશે. પછી પાંચમામાં 6.2 લખો. અરે 6.3 લખો. ચોથો પાંચમો 6.3. એમાં પ્રચલ સમીકરણ આપેલું છે x બરાબર a cos θ વત્તા a θ sin θ અને y બરાબર a sin θ ઓછા a θ cos θ. એના ઉપર આખા ઉપર રાઉન્ડ કરજો. x અને y બંને અલગ અલગ આપે છે પણ એ બંને એ આખું એક જ વક્રનું સમીકરણ છે. એટલે એનો θ પ્રત્યે વિકલન કરવાનું. dx/dθ dy/dθ મળે. એના પરથી dy/dx મળી જાય. પછી છઠ્ઠો દાખલો વધે ઘટે 6.2. સાતમો દાખલો વધે ઘટતું વિધે ઘટતું વિધે એટલે વધતું વિધે ઘટતું વિધે 6.2. આઠમો મહત્તમ ક્ષેત્રફળ. જો મહત્તમ ક્ષેત્રફળ, મહત્તમ ઉપર રાઉન્ડ કરો, ક્ષેત્રફળ ઉપર રાઉન્ડ કરો આઠમામાં. પછી નવમામાં છેલ્લું વાક્ય જુઓ, ન્યૂનતમ ખર્ચ. એટલે ન્યૂનતમ ઉપર રાઉન્ડ કરો, ખર્ચ ઉપર રાઉન્ડ કરો. અચ્છા, કોઈ પણ વસ્તુ બનાવવાનો ખર્ચો ક્યાં લાગે ખબર છે? એના ક્ષેત્રફળ ઉપર. ટાંકી બને તો એની દિવાલો બને, તળિયું બને અને ઉપરનું ઢાંકણ બને. એટલે ખર્ચ હંમેશા કોને બનાવવામાં લાગે? ક્ષેત્રફળ માટે. એટલે ન્યૂનતમ ખર્ચ માટે ન્યૂનતમ ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે ત્યાં લખી દેજો તમે, ખર્ચ એટલે ક્ષેત્રફળ. ખર્ચ એટલે ક્ષેત્રફળ શોધવાનું છે.
ખર્ચના બદલે ક્ષેત્રફળ એમ. ખર્ચ લાગુ ક્યાં પડે બકા ક્ષેત્રફળ ઉપર. પછી 10માં ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે, ક્ષેત્રફળનો સરવાળો રાઉન્ડ કરો, ન્યૂનતમ પર રાઉન્ડ કરો. 11માં મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે, મહત્તમ પર રાઉન્ડ કરો અને પ્રકાશ ઉપર રાઉન્ડ કરો અને પ્રકાશ ઉપર લખી દો ક્ષેત્રફળ. બકા આ જે બારી છે, આ બારી છે ને બારી, એ બારીમાંથી હવા આવે ક્યાંથી? આ બારીમાંથી હવા કયા ભાગમાંથી આવે હવા? તો હવા એના ક્ષેત્રફળથી. ઘનફળ છે બકા, આ લંબઘનનું ઘનફળ છે ને એમાં વચ્ચેનો ભાગ આવી ગયો, બધું આવી રોકેલી જગ્યા તમામ. એટલે હંમેશા ખર્ચ હોય, પછી મહત્તમ પ્રકાશની આવન જાવન, મહત્તમ હવાની આવન જાવન, આ બધા માટે ક્ષેત્રફળ જ નક્કી કરવાનું. એટલે પ્રકાશ ઉપર ક્ષેત્રફળ લખી દીધું. પછી 12મા નંબરનો દાખલો, કર્ણની મહત્તમ લંબાઈ. કર્ણની મહત્તમ લંબાઈ એના ઉપર રાઉન્ડ કરો બકા. મહત્તમ શબ્દ છે અને કર્ણની લંબાઈ મહત્તમ કરવાની છે. બરાબર છે. પછી 13મો દાખલો તો સીધું વિકલન કરીને કરવાનું છે. મહત્તમ ન્યૂનતમનો છે 6.5 લખી દો. 13, 14, 15 મહત્તમ ઘનફળ વાળા, મહત્તમ ઘનફળ ઉપર મહત્તમ પર રાઉન્ડ કરો, ઘનફળ પર રાઉન્ડ કરો 15માં. એ મોસ્ટ આઈએમપી દાખલો છે. પછી 16મો 6.2 વધતું વિધેય ઘટતું વિધેય છે. પછી 17મો પણ મોસ્ટ આઈએમપી મહત્તમ ઘનફળ વાળા, એટલે મહત્તમ ઉપર રાઉન્ડ કરો, ઘનફળ પર રાઉન્ડ કરો. પછી 18મો દાખલો મહત્તમ ઘનફળ છે, જુઓ એમાં પણ મહત્તમ ઉપર રાઉન્ડ કરો અને ઘનફળ પર રાઉન્ડ કરો. પછી 19મો દર વાળો દાખલો છે 6.1 અને 20 થી 24 આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા, એ બધા 6.3 ના દાખલા છે.